આજે જે બનાવ જાહેર થયો છે 5-6 મહિનાથી તો આ ચાલતું હતું, એની પહેલાં બીજી જગ્યાએ ચાલતું હતું. આ અતિ ગંભીર બનાવ છે. લગભગ આ સડેલી બદામ પકડાણી એને 8 કલાક 10 કલાક જેવું થઈ ગયું છે. હજી સુધી આપણી પાસે માહિતી નથી આવી કે ફૂડ ખાતાએ, આરોગ્ય ખાતાએ દરોડો પાડ્યો, 2000 ટન કેટલી માલ નાશ કરી નાખ્યો, પછી શું કર્યું? પોલીસ ફરિયાદ થઈ, ક્રાઇમ બ્રાન્ચ કે સિટી પોલીસ પહોંચી, ત્યાં એણે કોને વેચ્યા છે માલ, ક્યાં ક્યાં સપ્લાય કર્યો છે, ગામના નામ આવ્યા સ્ક્રીન ઉપર, પણ કયા વેપારીએ એની પાસેથી માલ લીધો છે, જીએસટી નંબર નથી તો જીએસટીવાળા એને ત્યાં પહોંચ્યા, ઇન્કમટેક્સવાળા પહોંચ્યા, કાંઈ આપણને ખબર નથી. દરેક ફેરા આવી બાબત થાય અને પછી ભીનું સંકેલાઈ જાય. આની પાસે આટલો બધો માલ ક્યાંથી આવ્યો એ વેપારીને આપણે ટ્રેસ નથી કર્યા. કોકે તો ડેમેજ આલમંડ મોકલીને એની ઉપર સિક્કો છે, ખોખા ઉપર ડેમેજ આલમંડ, તો એ કોણે મોકલી એ વેપારી લગી પણ આપણે નથી પહોંચ્યા. જે જગ્યાએ બદામ ગઈ છે, ગોળાની દુકાનમાં, શ્રીખંડની ડેરીમાં, જ્યાં ત્યાં આરોગ્ય ખાતું આજ પહોંચ્યું, ત્યાંથી બદામ ઉપાડી, કાંઈ નથી થયું. એટલે ઘણીવાર વિચાર આવે, ગુજરાતની પ્રજાને વિચાર આવતો જ હશે કે આ દેખાડા પૂરતા નાટક છે, પ્રશ્નના મૂળમાં કોઈને ઉતરવું નથી. નહીંતર મેં કીધું છે એનો જવાબ ડૉક્ટર મહેતા આપે. આ બધા જ પ્રશ્નના જવાબ મહેતા સાહેબ આપશે તો હું અભિનંદન આપીશ, બાકી સમજીશ કે આ એક કરવા ખાતર એણે કામ કર્યું. પ્રજાની સેવાનું બિરુદ જેને આપવું એને આપે. હમણાં કમલેશભાઈ ઘણા બધા બિરુદ આપશે, ઠેઠ વિશ્વગુરુ લગી પહોંચશે, પણ મૂળ જે વાત છે એ આ છે કે તમે તપાસમાં ઊંડા આજને આજ જવું જોઈએ. જ્યાં જ્યાં બદામ ગઈ ત્યાં એ ગોળાના સેન્ટરો સીલ થવા જોઈએ, એ ડેરીઓ સીલ થવી જોઈએ, ત્યાંથી આ માલ પકડાવવો જોઈએ. અને હજી સુધી પોલીસ પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા થાય અને પોલીસ ફરકે નહીં, ક્રાઇમ બ્રાન્ચ ફરકે નહીં, કોઈ ફરક્યા નથી, જીએસટીવાળા નથી આવ્યા. એનું કારણ છે કે ગુજરાતમાં ચૂંટણી નથી એટલે ઈડી ન આવે, સીબીઆઈ ન આવે, ઇન્કમટેક્સ ન આવે, જીએસટી ન આવે, અને કદાચ આવા ધંધાનું ફંડે અપાતું હોય આમાંથી ક્યાંક કોઈ રાજકીય પક્ષમાં, એટલે એને રક્ષણ મળી જતું હોય. એટલે આ બહુ ગંભીર બાબત છે. આપે ખૂબ સ્તુત્ય પ્રયાસ કર્યો છે, પણ મારા પ્રશ્નો જે છે એ તમે આરોગ્ય અધિકારી ડૉક્ટર મહેતાને પૂછજો અને કાલના એપિસોડમાં એના જવાબ લેજો કે પોલીસ કેમ ના ગઈ, ક્રાઇમ કેમ ન ગયું, તમે બીજે બધે જ્યાં સપ્લાય થયો ત્યાં જઈને કેમ ના પડ્યા, ક્યાંથી આવ્યો છે તપાસ કેમ ના કરી. આ બધું જરૂરી છે.